બહુ આ તો વાર્તા લાવી છે, પણ આપણે કોક દિવસ બેસીશું ને કહીશું કે કેવી રીતે મુચકુંદ રાજામાંથી નરસિંહ મહેતા થયા અને ભગવાને વરદાન આપ્યું હતું કે જા તું આગલા જન્મમાં ભગત થઈશ, નામ હશે નરસિંહ, હું તારી સાથે હોઈશ. એટલે કે સુનતે હૈ इसमें राज छुपाए, राज मुझे बतलाना है घन. આ કનૈયાઓ બહુ ભેગા થયા છે આજે. એમની જશોદા માઓ કહેજો કે ભાઈ બધા શનિવાર તો ભગતજીની દીકરી કુંવરબાઈના ઘણા વર્ષે શ્રીમંત આવ્યું છે. ભગતને તો એવા રંગાઈ ગયા છે ને, તો એમને એમની દીકરીએ ભૂલાઈ ગઈ. દીકરી છે એવું યાદ નથી. બોલો, આપણને તો રોજ રાતે હોઈ જઈએ ને એટલે દીકરીઓ સપનામાં આવે. માતાજીએ ના આવે ને ભગવાને ના આવે. નરસિંહ મહેતા દીકરી છે એ ભૂલી ગયા. અને આમાંય બાપને બહુ યાદ ના હોય હો કે દીકરી પરણાઈ છે ને આટલા વર્ષ થયા ને હવે શ્રીમંત આવવું જોઈએ, બધું માને જ ખબર હોય. અને આ તો પાછા ભગત, એટલે ભગતને બીજી ખબર જ ના પડે. ખુરશી લઈને બેસી જાઓ, ખુરશી મળી જાય કોઈ એટલે ખુરશી મળે. પછી મને કહે છે મને બહુ પગ દુખે છે, હું બધાને વચ્ચે જ ના કહી દઉં. છોકરાઓ બેઠા ખાલી જ છે.